જય માં મોગલ. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છીએ મોગલધામ, જ્યાં મોગલ માતાનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. આવો આપણે મંદિરમાં જઈએ અને માં મોગલના દર્શન કરી અને પાવન થઈએ. અહીંયા મોગલ માતાજી આયરાણીના કાપડા આવેલા છે અને આ યાત્રાધામ ખૂબ જ પ્રસિદ્ધ છે. આ છે મોગલમાનું મુખ્ય મંદિર. નારણભાઈ કુવાડિયા જો દર્શન કરીને બહાર નીકળી ગયા છે. જય મોગલમાં. મોગલમાં તું ધીંગો ધણી મોગલમાં ને બાપ, હાજા તાજા હવ સુખી મારી માં મોગલ કરતા. ઘનશ્યામભાઈ, દેવેનભાઈ, વસંતભાઈ, જનકભાઈ, ભરતભાઈ આંડા, દેવેનભાઈ માલકિયા, માતાજીના મંદિરની ધજા લહેરાઈ રહી છે. અહીં મોગલ માતાજી હાજરા હજુર છે. ભક્તોના દાયરા કામ કરે છે માતાજી. રોજ અહીંયા હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને સવાર સાંજ બંને ટાઈમ આરતીનો લાભ અહીંયા લેવા જેવો છે. 2 ટાઈમ અહીંયા હરિહર પણ ચાલુ છે અને આખો દિવસ ચા પાણી અવિરત ચાલુ જ રહીએ છે. સરસ મજાનું ગાર્ડન જેવું વાતાવરણ. વાહ, અહીંયા પણ માતાજી બેઠા છે. સંડે મંગલ. આજે રવિવારની રજા હોવાથી બધા ભક્તો આવ્યા છે. જય માતાજી. અહીંયા બંને ટાઈમ હરિહર ચાલુ હોય છે. ખૂબ જ સારો એવો પ્રસાદ આપણને હોટલમાં ન મળે એવો પ્રસાદ અહીંયા પીરસવામાં આવે છે. ગાર્ડન જોવા અહીંયા પાણીની વ્યવસ્થા છે. પાણી માટેના નળ રાખેલા છે અને 2 વિશાળ કદના ફ્રીજ પણ અહીંયા ભક્તો દ્વારા લગાવવામાં આવેલા છે. બાંભડિયા નરેશભાઈ, વીરાભાઈ સોની મહુવા, એમના તરફથી આ 2 મોટા ફ્રીજ અહીંયા લગાવવામાં આવ્યા છે. જય માં મોગલ. જય માતાજી. માતાજીએ જે બાળકો આપ્યા છે એના બધાના ફોટા અહીંયા લગાડવામાં આવ્યા છે અને જેની મનોકામના પૂર્ણ થઈ હોય એ અહીંયા પોતાનો ફોટો અહીંયા મૂકી જાય છે. હજારોની સંખ્યામાં આવા ફોટા છે અહીંયા, કારણ કે માતાજી ભક્તોના દાયરા કામ કરે છે. જય મોગલમાં. અવિરત ચા પાણી અહીંયા ચાલુ છે. જો બધા ભક્તો લાઈનમાં બેસી ચા પીવે છે. જય માતાજી. અહીંયા કંકુનો ચાંદલો કરવામાં આવે છે. હવે આપણે બહાર નીકળી ગયા છીએ. આવો પટાંગણમાં ચક્કર મારીએ. મુખ્ય બજાર છે આ અને સામે ડુંગર ઉપર દેખાય એ સિંગાળી ખોડિયાર માતાજીનું મંદિર છે. જય શ્રી સિંગાળી ખોડિયારમાં. આ પર્વત ઉપર જઈએ અને માતાજીના દર્શન કરીએ તો ખૂબ મજા આવી જાય એવું પવિત્ર વાતાવરણ છે આ ડુંગરનું. આ છે મુખ્ય બજાર. અહીંયા દર્શનાર્થીઓ બધા ચૂંદડી, શ્રીફળ, પ્રસાદ વગેરે ખરીદે છે. જય મોગલમાં. ભગોડા ગામ એ જ માંગલધામ. ઘણા ભક્તો મોગલ કહે છે અને ઘણા માંગલ કહે છે. અહીંયા માંગલધામ લખેલું છે. બોલો મોગલ માતની જય.